હલ્લો ગાઈસ, કેમ છો? આપણે પીપલોડ આવેલા હતા, ગાડી ધોવા આપેલી હતી. આજે આખી ચમકાઈ લાગી વોશિંગ વાળાએ. બહુ ખરાબ ગંદી થઈ ગયેલી હતી ગાડી. એટલે મેં કીધું ચાલ ધોળાવા આપી જવા દે. મસ્ત ધોવાઈ ગઈ. આપણે આ લઈને જતા છે મસ્ત. આપણે હવે ઘરે જઈને આવ્યા. મમ્મીએ મસ્ત આજે તો ઇડલી સંભાર બનાવેલો અને મસ્ત ઢળાઈને ખાઈને આવ્યો. હવે આપણે આ જરીક બેહવા આવ્યા. આપણને દોસ્તાર લેવા આવતો છે હવડે થોડી વારમાં. આપણે આ લાઈવ સ્ટ્રીમ પણ આવીને બેસી ગયા છે. આ લોકોનો રૂલ છે 12 વાગે ને એટલે આ લાઇટ બંધ જ કરી નાખે અહીંયાથી. એ લોકો લાઇટ બંધ કરી નાખે. ખબર નહીં લાઇટ બિલ વધારે આવતું હોય એ લોકોને. આજે તો બહુ ભૂખ લાગી પાછી. હવડે જતું તો ખાઈને આવ્યો ઇડલી સંભાર અને પાછી ભૂખ લાગી. હવે પાછા ઘરે જઈને ખાઈએ. હવે જોઈએ ઇડલી કદાચ જાતે વગાડું ને ચા બનાવું. ઇડલી ને ચા ખાઈ મસ્ત મજા આવે. ટ્રાય કરજો તમે એકવાર. ઇડલી તો નહીં વગાડી. જો પાછા વગાડતો તો મમ્મી ભાઈ બોલતે કે અત્યારે શું કામ છે. આપણે પાછા ઇડલી સંભાર ને ચટણી આવી રહ્યો એ ખાવા બેસી ગયા. થોડું ભૂખ તો માટે નાસ્તો છે પણ નાસ્તામાં તારે ખાવું નથી એટલે તો આપણે હવે ખાઈ લીધું. હવે આપણે હોઈ જઈએ. તો ચલો ગાઈસ, આજનો મિની બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને મારો મિની બ્લોગ ગમે હોય તો લાઈક કમેન્ટ અને ફોલો જરૂરથી કરજો. અને યુટ્યુબ પર પણ આપણી ચેનલ છે, તમારો હર્ષનું નામ છે. પ્લીઝ ત્યાં જઈને પણ સબસ્ક્રાઈબ કરજો. ત્યાં પણ સપોર્ટ બતાવજો. ચાલો, જય માતાજી.